દર્શક મિત્રો, એસએબી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું સવેદે જાની મકવાના। તે સાથે કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। બગડાસૈખા જીઆઈડીસી ની અલ્કેમી ફાઇન કેન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા। ઝઘડિયાની નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટથી એકનું મોત, એકને ઈજા થઈ। અંકલેશ્વરની રોયલ એકેડમીમાંથી માર્કશીટ કૌભાંડમાં દિલ્હીથી આરોપીની ધરપકડ કરાઈ। 42 નકલી માર્કશીટ સાથે ધરપકડ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। અંકલેશ્વરની રોયલ એકેડમીમાંથી માર્કશીટ કૌભાંડમાં દિલ્હીથી આરોપીની વધુ 42 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી લેવાઈ છે। તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ડુપ્લિકેટ માર્કશીટ તેમજ કોમ્પ્યુટર મળી અંદાજે 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી માત્ર 15,000 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા। આ મામલામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાદને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હતી। એક ટીમ દિલ્હી રવાના કરી હતી। જોકે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો। ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી 42 અલગ અલગ પ્રમાણપત્રો, નકલી માર્કશીટો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો ઝડપી પાડ્યો હતો અને આરોપીની ધરપકડ કરી ભરૂચ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં પણ નકલી માર્કશીટો પધરાવી છે કે કેમ તે તમામ માહિતી મેળવવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે। પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે। જે કામગીરી અન્વયે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે। જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે। જેની મુખ્ય એમઓ એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં
સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. ઝઘડિયાની નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટથી એકનું મોત, એકની ઈજા થઈ હતી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટની દોડધામ મચી જવા પામી હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં થયેલા વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપની આસપાસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને સારવારથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાની ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓએ હાલ સારવાર હેઠળ ઘટનાની જાણ થઈ છે. ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકના પરિવારને સહાય પણ જાહેર કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. વાગરા સાયકા જીઆઈડીસીની અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઇલર ફાટા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટતાની સાથે જ ઘટનાના સ્થળે હાજર કર્મીઓ પણ ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં 2 જેટલા લોકોને ગંભીર ઈજા થતાં સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક અકસ્માતોની આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહી સામે નિર્દોષ શ્રમિકો ભોગ બનતા હોવાનો પણ આક્ષેપ થઈ ગયો છે. શું નામ તમારું? પટેલ હુસેન. હુસેન, શું બનાવ બન્યું? કે હું બીજા ફ્લોર પર હતો એમીના, રિએક્ટર ફાટ્યું, પછી પહેલા નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું. મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો. પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો. કેટલા લોકો હતા તમે? મેં એટલો જ હતો ઉપર, બીજો હતો તે જતો રહ્યો, પણ મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ પડ્યો. કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી, કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું હતું. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, ત્યારે આ સ્મૃતિ વનમાં 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ મેપ દ્વારા તમામ રજવાડાઓની માહિતી પણ આપવામાં આવી છે. આવનાર પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને હંમેશા માટે યાદ રાખે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યોજાયેલા લોકાર્પણ સમારંભમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર NB ડાભી, હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ સહિત ગ્રામજનો જોડાયા હતા. આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે. એમની યાદમાં પ્રત્યેક વિધાનસભામાં એકતા માર્ચ, યુનિટી માર્ચનું પણ આયોજન થયું છે. આપણને ખબર છે કે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કેવડિયા એકતાનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
બીજા તબક્કામાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના કામને યાદ કરવા માટે 562 જેટલા રજવાડાઓ એક કરીને અખંડ એક ભારતનું નિર્માણ એમણે જે કર્યું છે એમની યાદમાં 562 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને હલદરવા ગામે 19 જેટલી જાતોના વૃક્ષો અને સાથે સાથે જે 562 રજવાડાઓ એકત્ર કર્યા છે એને મેપમાં દર્શાવીને વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે, એમના કામોને લોકો યાદ કરે અને ભારતને એક અને અખંડ રાખવા માટે સંકલ્પિત બને એ હેતુથી આ સરદાર સ્મૃતિ વનનું નિર્માણ થયું છે. હું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ જિલ્લાને પણ આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો, ગામના તમામ લોકોએ પણ સહયોગ કરીને આ વન ઊભું કરવા માટે જે સહયોગ આપ્યો છે એ માટે ગામના લોકોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચમાં મતદાર યાદી સુધારણા અંતિમ ચરણમાં આવતા 99.81% પૂર્ણ થઈ ગઈ છે. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સ્તરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમય સીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગ્યું છે. ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે BLO અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને પણ ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે. BLO અને સહાયકો ગાદલાઓ અને સતરંજી પાથરીને પણ એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરી રહ્યા છે. પાલિકાના સેક્રેટરી, ઉપપ્રમુખ, વિપક્ષના નેતા તેમજ સભાખંડ સહિતની કચેરીઓમાં કર્મચારીઓ જમીન પર બેસીને પણ કામગીરી કરી રહ્યા છે. એમ્યુરેશન ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરીને પણ મતદારનું 2002ની મતદાર યાદીમાં નામને લઈને પણ મુશ્કેલી નડી રહી છે. હાલ મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં મળી જાય તો એક ફોર્મ 7 થી 8 મિનિટમાં અપલોડ થઈ જાય છે, પણ જો નામ ન મળે તો વિલંબ થાય છે. એક કર્મચારી દિવસમાં સરેરાશ રોજના 100 જેટલા ફોર્મ અપલોડ કરે છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સ્થળની કામગીરી પર નજર કરીએ તો કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81% મતદારોના એલ્યુમેશન ફોર્મ ડિજિટલાઇઝેશન કામગીરી આજ દિન પૂર્ણ કરવામાં આવી છે. 13,08,077 99.81% મતદારો કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ કામગીરી કરવામાં આવી રહી છે. હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ જિલ્લો. આપણા જિલ્લામાં 9 તાલુકા છે. 9 તાલુકામાં આપણે 5 વિધાનસભા લાગે છે. કુલ આપણા 13,10,600 મતદારો છે. તે પૈકી આજના સ્થિતિએ 99.81% ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં, જેનો કુલ સંખ્યા થાય છે 13,08,000. 10,92,000 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે. BLO એ ઘરે ઘરે વિઝિટ કરીને 3 થી વધુ વિઝિટ કરી છે. BLO પોતાના વિસ્તારમાં જે બી મતદારો છે એને, અને 2,15,000 લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી, કા મૃત થઈ ગયા છે, કા પછી કોઈ અધર કારણોસર એના ફોર્મ પરત આવ્યા નથી. એટલે ઓલમોસ્ટ આપણા ત્યાં 99.81% કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે જે છેલ્લે જે 2600 જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટીતંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે. આપણે 15 તારીખ, 16 તારીખ, 22 તારીખ, 23 તારીખ, 29 અને 30 આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ્સ કર્યા હતા, લોકોને જાગૃત કર્યા હતા. હજુ બી કોઈ વ્યક્તિ હોય જે હજુ બી એનો ફોર્મ એને પોતાની જોડે રાખ્યું હોય તો એને જેટલી ખબર પડે એટલી વિગતો ભરીને BLO ની મદદથી ફોર્મ પરત કરી શકે છે. ભરૂચ જિલ્લામાં 3,40,000 ફોર્મ થોડાક અધૂરા ભરેલા અમને મળ્યા હતા. તે પૈકી અમે 2 લાખ જેવા મતદારોનું પોતે વિગતો ગોતી ઝુંબેશ સ્વરૂપે ભરીને અમે એ આંકડો 1,57,000 સુધી લઈ ગયા છે. એટલે આ નેક્સ્ટ ફેઝમાં ફક્ત ને ફક્ત 1,57,000 જે વ્યક્તિઓ છે જેને પોતાની 2002ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું. હવે નમ્ર અપીલ છે કે ભાઈ જો 2 દિવસ બાકી છે, 10 તારીખ ને 11 તારીખ, એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ના આપ્યું હોય તો પાછું આપી દે, જેથી એમનું નામ ડ્રાફ્ટ યાદીમાં 16 તારીખે પ્રસિદ્ધ થઈ જાય. જો કોઈ બી વ્યક્તિ પોતાનો ફોર્મ પાછો સબમિટ કરશે નહીં તો એ માણસનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનું રહેશે. અલ્જીરિયા શહેરમાં 26 થી 30 નવેમ્બર દરમિયાન અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. અલ્જીરિયા શહેરમાં 26 થી 30 નવેમ્બર દરમિયાન અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ યોજાયેલા
કાર્યક્રમ અંતર્ગત વિશ્વના 20થી વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ ભરૂચ જિલ્લાના આંતરરાષ્ટ્રીય કલાકાર અને ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર ગોળી યુસુફ હુસેનજીને મળ્યો હતો. ભારતીય કલા અને સંસ્કૃતિની વૈશ્વિક મંચ પર અનુપમ રીતે પ્રસ્તુત કરતા ગોળી યુસુફે ફેસ્ટિવલ દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ તો કર્યું જ, સાથે સાથે ભારત અલ્જીરિયા વચ્ચે પણ ભવિષ્યમાં સંયુક્ત કલા પ્રદર્શનો યોજાયા તેવા પ્રયાસો પણ આગળ ધપાવવા કર્યા અને બંને દેશોના કલાકારો વચ્ચે કલાત્મક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન મજબૂત થાય તે દિશામાં પણ તેમણે મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વરમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત શિબિરનું સમાપન થયું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં કેશુભાઈ પાર્ક જીઆઈડીસી ખાતે ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક માસિક સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શિબિર દરમિયાન યોગ ટ્રેનર સીતાબેન, જાગૃતિબેન અને શીતલબેન દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો 99 લોકોએ લાભ લીધો હતો અને શિબિર દરમિયાન સાધકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી, તેમજ આહાર ચિકિત્સા સમજાવી અને નિરંજાબેને ઉકાળાની પણ સેવા આપી અને ભરૂચ જિલ્લામાં વિશેષ સુવિધા આપી હતી. નેત્રંગના ખરીદા ગામમાં ખેતરમાં વીજ ટ્રાન્સફોર્મરના કારણે આગ લાગી હતી. નેત્રંગ તાલુકામાં આવેલા ખરેટા ગામમાં રહેતા વેચાત વસાવાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડૂતના કહ્યા મુજબ ખેડૂતે આર્થિક સહાય માટે પોસ્ટ મધ્યથી તંત્રને લેખિતમાં અરજી પણ કરી છે. 8 ડિસેમ્બરના રોજ 12 વાગ્યાના અરસામાં ખેતરના છેડા ઉપર વીજ કંપની દ્વારા મૂકેલા વીજ ટ્રાન્સફરમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે ખેતરમાં રાખેલ પશુ માટેનો આશરે 700 પૂળા જેટલો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો, જેથી પશુ માટે નવો ચારો લાવવા સક્ષમ નહીં હોવાના કારણે નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે. મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમમાં 18 થી 24 ડિસેમ્બરે યોજાનાર શિવ મહાપુરાણ કથાની તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લાના શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મક્તમપુર રોડ ઉપર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધના આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક કથા યોજાશે. દેશ વિદેશમાં 400 થી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર PhD થયેલા વિધાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. કથાનું રસપાન કરાવવા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, કૌશિક પંડ્યા સહિતના આગેવાનોએ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પણ પાઠવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક, શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે અને હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે પણ કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તરવા અને સ્થાનિક કક્ષાએ પણ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશ્રયથી જ પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ વધવાની પ્રેરણા આપી. ભરૂચ નર્મદા શાખા અંધજન મંડળ તથા જ્ઞાન સાધના આશ્રમ તરફથી એક શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે, જે શિવકથા તારીખ 18 થી 24 સુધી ચાલનારી છે. તો ભાવિક ભક્તજનોને આ શિવકથાનો લાભો લેવા અમારા તરફથી ખાસ આમંત્રણ છે અને પધારવા નમ્ર વિનંતી છે. અંકલેશ્વર હાસોદ રોડ પર સ્વપ્ન વિહાર સોસાયટીમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 1ની સ્વપ્ન વિહાર સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કરાયો છે કે સોસાયટી અંદાજિત 20 વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલના પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ સ્વપ્ન વિહાર સોસાયટીની બાજુમાં જે પ્લોટ હોય જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો
અને એ પાણી સીધું નર્મદા નદીમાં ભળતું હતું. જો કે પ્લોટ પર મોટા પ્રમાણમાં પુરાણ કરી જમીનનું લેવલ ઉપર કરવાની કામગીરી ચાલુ હોય, જેથી આવનાર સમયમાં સોસાયટીમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ રોકાઈ જશે, જેનાથી મોટું નુકસાન થવાનો ભય સતાવે છે તેવા આક્ષેપ સાથે રજૂઆત કરી છે. હું ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ, સપ્તવિહાર સોસાયટી, વોર્ડ નંબર 1, અંકલેશ્વર નગર સેવા સદનની હસ્તકમાં આવેલી સોસાયટી હોય. અગાઉ પણ આ સોસાયટીમાં અતિવૃષ્ટિ અને ફ્લડ ને કારણે ડુબાણમાં ગઈ હતી અને વ્યાપક પ્રમાણમાં માનહાનિ થઈ હતી. અને હાલ અમે જાણવા મળ્યું છે કે બાજુની સોસાયટી બને છે બાજુના ખેતરમાં, એઓ પુરાણ કરી રહેલા હોય તો આવી પરિસ્થિતિમાં લગભગ અમે કલ્પી નહીં શકે એવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કદાચ જાનહાનિ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાં અમને બચાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન, માન્ય કલેક્ટર સાહેબ અને બોર્ડા કચેરીને અમે વિનંતી કરીએ છીએ કે કંઈ માર્ગ બદલાવીને અમને આ સમસ્યામાંથી રાહત આપે એવી અપેક્ષા સહ. અખિલ હિન્દુ મહિલા પરિષદ સંચાલિત શાળાઓમાં વાર્ષિક ઉત્સવ 2025 ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અખિલ હિન્દુ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન પ્રાથમિક શાળા ભરૂચનો વાર્ષિક ઉત્સવ 2025 તાજેતરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમની કલા અને પ્રતિભા દર્શાવવા માટે એક સાંસ્કૃતિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. શાળાના આશરે 198 જેટલા વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયો ઉપર આધારિત સુંદર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિઓએ મહેમાન અને વાલીઓના દિલ જીતી લીધા હતા. વાર્ષિક ઉત્સવના ભાગરૂપે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ શિક્ષકો, બેસ્ટ ટીચરો તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમના અસાધારણ યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનો વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. જંજાના સુસવાટા શ્વાસમાં ભરવું આખું ગગનવાળી ઈચ્છા. તમારી સામેના જે 2.5 ફૂટથી લઈને 4 ફૂટના જે બાળકો છે, એ બાળકોના નાના પીછાના હૃદયોની અંદર એટલું બધું ઉડવાની ઈચ્છા છે અને ઉડવાની ઈચ્છા માટે એમનામાં પ્રતિભાશાળી વ્યક્તિઓ સામે જોઈએ. છોકરી પહેલી રોટલી બનાવે ને તો ભલે નેપાળના નકશા જેવી બને, પણ મમ્મી એને બનાવે કે ફરીવાર ધીરે સરસ એક રાઉન્ડ બનાવતી થઈ જાય. તો મહેમાન સેવા યુનિવર્સિટી આપણા માટે પ્રોત્સાહન છે અને એવા મહેમાન સેવા પરિચય આપતા મને આનંદ અને ગર્વની લાગણી થાય છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
મુખ્ય સમાચાર પર ફરી એક નજર। બગડા સાયખા GIDC ની અલ્કેમી ફાઇન કેન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા। ઝઘડિયાની નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટથી એકનું મોત, એકને ઈજા થઈ। અંકલેશ્વરની રોયલ એકેડમીમાંથી માર્કશીટ કૌભાંડમાં દિલ્હીથી આરોપીની ધરપકડ કરાઈ। 42 નકલી માર્કશીટ સાથે ધરપકડ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।